વલસાડ નગરપાલિકાએ સપાટો બોલાવ્યો છે, જે સમગ્ર કાર્યવાહી સામે આવી રહી છે। વલસાડથી નગરપાલિકાએ સપાટો બોલાવ્યો છે। તો વલસાડમાં મોટા બજારની શ્રીજી ટાવરમાં 18 દુકાનોને સીલ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। સીલ કરેલી દુકાનોમાં 2 બેંકનો પણ સમાવેશ થાય છે। અહીં 18 દુકાનોને સીલ કરવામાં આવી છે, તો બિલ્ડિંગની 2 લિફ્ટને પણ સીલ કરાઈ છે। ફાયર એનઓસી ન હોવાથી પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરતા 2 બેંકોને પણ સીલ કરી છે। તો ફાયર બ્રિગેડની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી। અહીં 18 દુકાનોને સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી મુદ્દે વલસાડ નગરપાલિકા આકરા પાણીએ જોવા મળી છે। વલસાડ નગરપાલિકાએ સપાટો બોલાવ્યો છે। સીલ કરેલી દુકાનોમાં 2 બેંકનો પણ સમાવેશ થાય છે, તો લિફ્ટને પણ સીલ મારવામાં આવ્યું છે। વલસાડ નગરપાલિકાએ સપાટો બોલાવ્યો છે। ફાયર એનઓસી ન હોવાથી પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ફાયર સેફટી વાળા અત્યારે આવી અને અહીંયા સીલ મારી ગયા છે। અને બીજું તો ઠીક છે, અત્યારે જે એમણે બેંક બંધ કરાવી છે, હવે અમારા કસ્ટમર છે એમને જવું હોય તો ક્યાં જવું, એમાં કંઈ ક્વેરી હોય, અત્યારે મેઇન વસ્તુ અત્યારે જરૂરિયાત બેંક છે। હવે બેંક જ એમણે બંધ કરાવી દીધી, તો હવે અમારા કસ્ટમર ક્યાં જાય, અને આ તકલીફ અમને પડી છે। બીજું કે હવે આની હિસાબે અમારી બેંક પડી એટલે અમારે અત્યારે વાપી જવું પડશે અહીંયાથી। આટલો બધી અમારે તકલીફ કરવી પડે, કેટલા દિવસ બંધ રહેશે, શું રહેશે કાંઈ ખબર નથી। તો હવે આ તો હુડી વચ્ચે હોપારી એવું થઈ જાય કે આ લોકો એમ કહે છે કે ફાયર સેફટી વાળાનો વાંક છે, ફાયર સેફટી વાળા એમ કહે છે કે તમારા જે માલિક છે એનો વાંક છે। તો અમે ક્યાં જાય? અમે તો બેંક લઈને બેઠા છીએ ને, કાંઈ નાની મોટી દુકાન નથી, બેંક લઈને બેઠા છીએ, તો અમે ક્યાં જઈએ? અમારા કસ્ટમર ક્યાં જાય? આજરોજ આપણે ઉપરના અમારા ઉચ્ચ અધિકારી દ્વારા અમને જે કામ સોંપણી કરવામાં આવેલી હતી, આ શ્રીજી ટાવરમાં આગળ 3 નોટિસ આપેલી, છતાં એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલ નથી। તો અમારા ઉચ્ચ અધિકારી શ્રી રિજિયન ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા દ્વારા અમને જે હુકમ કરવામાં આવેલો, તો આજરોજ અમે આ 18 દુકાનો સીલ કરેલી છે। ફાયર એનઓસી નથી, આ લોકો જોડે ફાયરની કોઈ સિસ્ટમ લગાવેલી નથી, એટલા માટે નોટિસ અમે આપેલી છે આગળ પણ। કેટલી દુકાનોને સીલ કરવામાં ટોટલ 18 દુકાનોને સીલ કરવામાં આવેલી છે। આમાં 2 બેંક અને બીજી દુકાનોનું સીલ કરવામાં આવેલું છે। આમાં કોઈ ઘરો કે એવું કંઈ ખરું? અંદર લિફ્ટને પણ સીલ કરવામાં આવશે, હજી કાર્યવાહી ચાલુ છે આગળ।